ये बादल की चादर, ये बादल की चादर, ये तारों के आंचल, फलक तक चल साथ मेरे, फलक तक चल साथ चल, फलक तक चल साथ मेरे, फलक तक चल चल चल। ये बादल की चादर, ये तारों के आंचल में छुप जाए हम पल दो पल, फलक तक चल। फाइनली આપણે શાકભાજી રોપી દીધી, તમે મારા પાસે જોઈ શકો છો અને ઘણી બધી આપણે સબ્જી લગાવી છે। તો આગળ પણ તમે જોયું છે તો મિત્રો આમાં પણ તમે જોઈ શકો છો, આમાં બટાકા છે, ટામેટી છે અને સાથે મરચી પણ લગાવેલી છે। તો અત્યારે આપણે તમે આગળ બતાવ્યું તેમ કે અત્યારે પાણી ચાલી રહ્યું છે, તો જોઈ શકો છો તમે। અને તો ફાઇનલી આગળ તમને બતાવ્યું તેમ કે આપણે રોપી દીધા છે શાકભાજીના છોડ, હવે પણ લગાવીશું અલગ અલગ પ્રકારના, એ પણ તમને ટૂંક સમયમાં જોવા પડશે। તો મિત્રો આ છે ડુંગળી, એ પણ આપણે રોપીશું ટૂંક સમયમાં, જે સામે પારી બનાવીશું તેમાં, તો એ આમાં રોપીશું આપણે, એ પણ તમને આગળ જોવા મળશે। मेरे पापा ने मेरे भाई को काट दिया। તો મિત્રો આ છે તમાકુ, અગર પણ આપણે આનો બ્લોક બનાવ્યો છે, તમે ત્યારે જોઈ શકો છો કે ફાઇનલી સરસ મજાની ગ્રોથ કરી રહી છે તમાકુ। અને ચાલો નજીકથી બતાવું, અને ટૂંક સમયમાં આમાં જે શું કહેવાય કે આમાં પીલા કાઢવામાં સ્ટાર્ટ થશે, આગળ પણ મેં તમને બતાવ્યું હતું। તો હવે આ જે આ ડૂકો છે તેને કાઢવામાં આવે છે, જો તમે અત્યારે જોઈ શકો છો કે આમાં મોજર કે બીજ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, મોજર કહેવામાં આવે છે આપણે ગુજરાતી ભાષામાં। તો આને આ જે ખેતી કરી છે તે તમાકુનું નામ છે કલકત્તી તમાકુ। તો અત્યારે તમે જોઈ શકો છો કે આ તમાકુ છે ટોટલી જગ્યાએ, અને પાન પણ તમે જોઈ શકો છો સરસ મજાના, મોજર પણ આવવાની સ્ટાર્ટ થઈ ગઈ, તમે જોઈ શકો છો આ છે। તો આને હવે આ રીતે ડૂક તોડી લેવામાં આવશે, અને મિનિમમ આમાં તમે પાન પણ જોઈ શકો છો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12ની આજુબાજુ પાન ફરી કે આ તમે માજર આવે છે, તમે જોઈ શકો છો। તો આને કાઢવામાં આવે છે તો જ આના પાન મોટા થાય છે અને સરસ મજાનો ગ્રોથ પકડે છે। આગળ પણ આપણે આનો વિડીયો તમે બનાવ્યો છે તો જોઈ શકો છો, અને તમે અત્યારે જોઈ શકો છો ટોટલી જગ્યાએ તમાકુ અને તમાકુનું વાવેતર કરેલું છે, અને આવક પણ સારી થાય છે।